ચેનલમાં શૂટિંગ કરવા કેમ કે માણા અહીંયા પાત જય માતાજી મિત્રો, જેના આપે સ્વાગત છે તમારું અમારા બીજા એક નવા બ્લોગમાં. અને અત્યારે હટીને તડકો લાગી રહ્યો છે તમારા ભાઈને. જો પાણી અત્યારે હાલે છે ને, તડકો એટલો લાગે ને એની વાત જ તમે પૂછો માનજો. જ્યાં અમે અહીંયા પાણી આડું અવરું ભાઈ ગદ કરે છે. અને 3 વાગે 12 વાગ્યા છે ને ગાયો એટલું પાવાનું છે. પી જાય તો સારું. અને હાનું દાનું છે આપણે એક ઠેકાણે એક ચેનલમાં શૂટિંગ કરવા કેમ કે માણા અહીંયા પાત્રમાં પૂરા લેવા પડે છે અને કોઈ ઉતારવાવાળું જડતું નથી. તો આપણા ભાઈબંધે ફોન કર્યો છે તો હાનું લેવા આવે એટલે જવાનું છે. તો આપણા વ્લોગમાં આગળ બિના રહીજો અને થોડો સપોર્ટ કરજો યાર. તારા ભાઈની ચેનલ થોડીક ડાઉન હાલે છે અને 1000 સબસ્ક્રાઈબર કરાવો. ગાયો ઘા 1000 સબસ્ક્રાઈબરની વાય છે આપણે ઇન્ડિયા. જો પાણી હાલે છે. આજ તો કામે નથી ગયા કેમ કે આજ વારવાનું હતું પાણી. આજે 7 વાગ્યાનો વારો છે. એમાં થાકી રહ્યો હતો એટલે 8 વાગે ઉઠ્યો હતો. તો જો પાર વહી ગયો છે. આ જો થોડુંક દમથું બાકી હતું ને પાછું ચાલુ કરવા જવું પડશે. ઘડીકનો ફીડર વાળાને કે ઘડીકનો ખીમી કે જરીક દમથું બાકી હતું. પાવર આવશે એટલે થોડા ખાટુંથી પાછું ચાલુ કરવા જવું પડશે. જો આ ફીડર વાળા પણ મારા જીવન ધોળા જ કરાવે. હાલો ગાયો હે ને પાછો ચાલુ કરતા આવી તો પાણી પાછું વેતું થઈ જાય. તો આપણે ઘરે ગયા હતા ખાતર લેવા, ખાતર દઈ અને પછી ગયા હતા કાકાને ઝૂંપડે. તો જો અમારા આર્યનભાઈ આયા. આર્યનભાઈ શું કરતા તમે? ચાલુ કરી તો આવડે તને ચાલુ કરતા? આર્યન ચાલુ કરતા આવડે તને? મને પાણી વરાવી ને તો જો આમ દાદા પાણી વારે છે. ખાતર લેવા ગયો હતો ને તે ઘડીક મિનિટ પાણી વારો, હું ખાતર લઈ દઉં. તો દાદાને ખાતર નાખવાનું છે બીજી વાડીએ અને મારે પાણી વારવાનું. હજી હવે ડેટ બંધ કરવા જવાનું થાય છે પાછો. અરે આર્યનભાઈ થયા હતા નહીં? અરે છે તો આર્યન આમ જો એટલે શરમ આવે છોકરાને નહીં? તાર પપ્પા ક્યાં ગયા? હે તાર પપ્પા ક્યાં ગયા? તાર પપ્પા ક્યાં? તું આમાં આવે હે? તું જોવે તું યુટ્યુબમાં જોવે દીદી? અમારે આય ભાઈ વ્યૂ અત્યારે વિતરો છે ને તો કાલ મૂકો ને તો અમારા આર્યનભાઈ તરત જોઈ લે. એ આવે ને એટલે દાંત જ કાઢતા નહીં આર્યન? સાચું ને આર્યન? બોલતોય નહીં ગુંગો ધીમા બોલતોય નથી તું તો. હે તું તો બોલતોય નથી આર્યન? તું તો બોલતોય નથી. લે ચાવી કાઢી લે, ચાવી કાઢી લે. ચાલો મિત્રો પાણી વારવા માંડી. જો દાદા અત્યારે વારે છે. હાલો હું વારવા માંડું. દાદાને કહું તમે જાઓ. બાપા એ બાપા ના ઇલબત પાણી નહીં ચડે. હાલો ખાતર લઈ દીધું છે, તમે જાઓ બરોબર. ઈ હું આ હાંધો કરી નાખું. હાલ બાજુ હું હાંધો કરી નાખું છું. તમે જાઓ. ના એલબાદ ન સડતું, પાણી જ ન સડતું એલ બાજુ. થોડુંક પલાળવાનું. હા એ હાલો નહીં હું પલાળી દો. હાલો તમે જાઓ વાડી. હાલો હું વારીશ બરોબર. હજી હાલ બાજુ છોરું છે એટલું પાઈ દઉં અને પછી જાય. હા આમાં પાઈ દઉં. આમાં હાથ ખોલે નતું સીડું એટલે હાલ બાજુ હુકાઈ ગયું. દ્વારકા વહી ગયો હતો ને તે બાની પાતા થાય ને હરખું લગભગ પાયું નહીં હોય એટલે એટલું હુકાઈ ગયું હોય. એટલામાં તાણ ખેંચ આવી ગઈ. હાલ બાજુ થારું આ એટલે. હા તમે જાઓ હાલો દાદા. હાલો હું હાલ બાજુ ચડાવી દઉં પાણી. દાદાને જાદા હેરાન ન કરવા. સાચું નારિયેલ? આને એકલા ને એકલા મજા આવતી લાગે હે? મને મારતો મને મને મારતો પાછો બદલો લઈ લે પાછો. છોકરાને મારતા આવડે હો. હાલો મિત્રો આજ બધા હેલા જાય.
તે દાદા શું કરે? જાય છે જ નહીં. મારે રાયો છે ને એટલે જાય છે જ નહીં, કેમ કે હા હા એ ફાયદો હાલ બાજુ હાલો. હા એટલું કરું હાલો, નહીં તો હું પાઈ દઉં છું. આર્યન તું અહીંયા રહી ગયો હો આર્યન. અને હા હાલો હેઠો ઉતારી નાખું. વિયાય આર્યન હેઠો વિયાય તો બહેનું લાગશે. બહેનું નહીં લાગે ને હાલ પાણી રમજાય. ક્યાં તો પાણીમાં ક્યાં રમીશ? અહીંયા હા રમીશ ને બે જાય હેઠો બે જાય. હારી ગયો હો ને વાર્યા પાણીમાં ન રમવું. જા જઈ મારે ચંપલા લઈ લે. ચંપલા લઈ લો હાલો, મારે આમ જાવું હાલો. કામ તો ઘણું હતું પણ પતાવી દીધું બધું. આગળ તો ખાલી બાજુ પતાવવા થાય પછી કામ આવશે મિલવા. ફરી કરે નાનો ભાઈ વાડી ગોબાને નહીં નાખવાનું એ કામ જવું પડે. વળી તમે કોમેન્ટમાં લખતા નથી તમે આવડો મોટો સંદેશ ને નાનાને કામ કરાવે. મારું વાડીનું કામ હોય, મમ્મીને ઘરનું કરવાનું, મારે ભાઈને ડબ્બા સંભાળવાના, ભાઈ અને પગારી સામે છે. આવું કામ આવું કરે કોમેન્ટમાં બધાને દેખાવ છે. આપણે અહીં હે વૈશ્વમાં આપણો એક ભાઈ બનાવે છે ડોબા લઈને. કેટલેક પીગો હોય અહીંયા ડોબો લઈને આવવાનો હતો. તારી વાડીએ છે હાલો હવે ફોન કર્યો હતો કે આવું છું કે મારા વાળા પાસે પૂઈ હાલો આવે એટલે તમને દેખાડું. હાલો મિત્રો અમારે જો ડોબો વાળો ભાઈ આવી ગયો છે. કેરુનો વાડી હાલતો થયો તો ડોબો વાળો ભાઈ વીએ આવતો રે તું આવતો જ રે. ચાલો અમે ગયા કે ડોબો બાંધી ભાઈ ગામમાં હાલે જાય પછી મળી. મિત્રો આપણે ઘરે વીએ છે અને શૂટિંગ કરવા જવાનું થયું નહીં, જેમ કે ગામમાં ભાઈબંધના ગામમાં જમાડવાર હતો એટલે ગયા નથી. અને હવે અંધારું થઈ ગયું તો બ્લોગ એન્ડિંગ કરવાની. અને આપણા બીજા નવા બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જઈ ગયું. સારું હાલો મળી બીજા નેક્સ્ટ બ્લોગમાં.